નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાને કદાચ ક્ષત્રિયોના વિરોધનો એટલો બધો સામનો નથી કરવો પડી રહ્યો જેટલો સામનો ભાજપના અન્ય નેતાઓને કરવો પડી રહ્યો છે, કારણ કે ભાજપના નેતાઓની સભામાં ક્ષત્રિય સમાજના લોકો આવીને વિરોધ કરવા લાગે છે। પુરુષોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવવા લાગે છે। ત્યારે હવે ફરી એકવાર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો છે। જખવાડા ગામમાં હાર્દિક પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વિરમગામ વિધાનસભાની કે જે સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે ત્યાં તો વિરોધ એટલો બધો ઉગ્ર થઈ ગયો છે કે એમએલએ હાર્દિક પટેલ પોતાની જ વિધાનસભામાં પ્રચાર કરવા માટે જઈ શકતા નથી। જખવાડા ગામમાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને વિરોધ કરનાર લોકોને હાર્દિક પટેલે જવાબ આપ્યો ત્યારે તો ક્ષત્રિય સમાજના લોકો વધુ જ ઉશ્કેરાઈ ગયા હતા। માહોલ એટલો બધો તંગ બની ગયો છે કે હાર્દિક પટેલ પોતાના મત વિસ્તારના ત્રીજા ભાગના વિસ્તારોમાં પણ પ્રવેશ બંધી થઈ ગઈ છે અને જ્યાં હાર્દિક પટેલને વિરોધ થવાની શંકા લાગે છે ત્યાં જવાનું જ તેઓ ટાળી રહ્યા છે। માત્ર જખવાડા જ નહીં પરંતુ પટોસણ રોડ પાસેના રતનપુરા, ફતેપુરા જેવા ગામમાં પણ ભાજપનો પ્રચાર કરવા આવે ત્યારે હાર્દિક પટેલ માટે ઘણું જ અઘરો સાબિત થઈ જાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।